પણ સામાન્ય પરિસ્થિતિમાંથી આવ્યો છે। એમના પિતા અને જેણુભા ફૂમતા કાકાઓનું એક પાર્લર હતું અને બાજુમાં લીંબુ સોડાની લારી। એ લારી આપણા હરિભા ત્યાં ખૂબ જ સમય ત્યાં પસાર કર્યો છે અને સાથે સાથે યુટ્યુબમાં ખૂબ જ મહેનત કરીને। નમસ્કાર મિત્રો, ફરીવાર તમારું સ્વાગત છે આપણી ચેનલ પર એક નવા અને મજેદાર વિડીયોમાં। મિત્રો, થોડા સમય પહેલા આપણે હરિભા ચાની એજન્સી વિશે ઘણા વિડીયો જોયા, પણ ઘણા ભાઈઓ મારા વિડીયોમાં કમેન્ટ્સ આવ્યા હતા કે હરિભા તો પહેલાથી જ ચાનો બિઝનેસ કરતા હતા, પછી માત્ર નામ બદલ્યું, તેઓ પૈસાવાળા હતા વગેરે। તો મિત્રો, એ જ વિચારને લઈને આજે હું એક ખાસ વિડીયો લાવ્યો છું જે તમને વિચારવા મજબૂર કરી દેશે અને સાથે સાથે ખૂબ ઉપયોગી સાબિત થશે। મિત્રો, આજના સમયમાં હરિભા જેવા લોકો લાખો લોકો ફોલો કરે છે, એમના ચા માટે દીવાના છે, એમની કોમેડી માટે પ્રેમ વરસાવે છે, પણ એમના સંઘર્ષ વિશે કોણ વાત કરે છે? ઘણા લોકો માને છે કે એ લોકો તો પહેલાથી જ પૈસાવાળા હશે, પણ એ સાચું નથી। લગભગ 8 થી 9 વર્ષ પહેલા કોઈ પણ એમને ઓળખતું નહોતું। એ સમયે પણ એમને કેટલા સાંભળવું પડ્યું, કેટલા મેણા સાંભળવા મળ્યા, એ વિશે કોઈ બોલતું નથી। મિત્રો, જ્યારે આપણે સફળ બનીએ ત્યારે દુનિયા આપણને સપોર્ટ કરે છે, પણ જ્યારે શરૂઆત કરીએ ત્યારે એ જ લોકો આપણું મજાક ઉડાડે છે। પણ એથી ડરવું નહીં, જે કામ સાચા દિલથી કરીએ એમાં મહેનત જરૂર ફળ આપે છે અને ખાસ કરીને એ લોકોને હું એટલું જ કહું છું, કોઈનું સારું ના કરી શકીએ તો ભૂલથી ખરાબ તો ના કરીએ। દરેકની મહેનતનું માન રાખો। આ વાત માત્ર હરિભા માટે જ નહીં પણ આપણી એસબી ટીમ માટે પણ છે। એમને પણ શરૂઆતમાં ઘણું સાંભળવું પડ્યું, એ પણ ખેતરોમાં વિડીયો શૂટ કરતા હતા જ્યાં કોઈ ઓળખતું નહોતું, પણ આજે એ ટીમમાં 10 થી પણ વધારે સભ્યો છે અને આખા ગુજરાતમાં નામ બનાવી રહ્યા છે। મિત્રો, ઘણા લોકો માને છે કે હરિભા પહેલાથી જ પૈસાદાર હતા, પણ એ સાચું નથી। એમના પરિવાર પણ સામાન્ય પરિસ્થિતિમાંથી આવ્યો છે। એમના પિતા અને જેણુભા ફૂમતા કાકાઓનું એક પાર્લર હતું અને બાજુમાં લીંબુ સોડાની લારી। એ લારી આપણા હરિભા ત્યાં ખૂબ જ સમય ત્યાં પસાર કર્યો છે અને સાથે સાથે યુટ્યુબમાં ખૂબ જ મહેનત કરીને આજે હરિભાઈએ પોતાનું નામ બનાવ્યું છે। ચાલો અંતમાં એક જ વાત કહું, ભગવાન સધી એમની તમામ જોડી અને સલામતી હંમેશા રાખે અને વસ્તીનો પ્રેમ એમને હંમેશા મળતો રહે। તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી તમને આવા વધુ પ્રેરક અને મજેદાર વિડીયો સમયસર મળી રહે। ચાલો ફરી મળીએ એક નવા અને મજેદાર વિડીયોમાં। ધન્યવાદ।